તો ભાઈઓ અને બહેનો જોવા પંજાબની અંદર જે ગામડા છે તેની કેવી હાલત થઈ છે, કારણ કે મિત્રો પંજાબની અંદર પણ ખેતી થાય છે અને ખેતીની અંદર મિત્રો આપણે કેમ શેઢા હોય છે તે શેઢાની અંદર બીજાના ખેતરનું પાણી કેમ આપણા ખેતરના અંદર આવે છે, એવી રીતનું પાણી આવીને નુકસાન થાય તે રીતનું પાણી આ ભાઈના ખેતરમાં આવતું હતું. અને આ ભાઈ મિત્રો જો પાળા અંદર જે પાળો તૂટી ગયો હોય તેની ઉપર આડા હોઈ ગયા છે અને એક ભાઈ બીજા માટી નાખી અને તે પાણીને રોકવાનો પૂરો પ્રયાસ કરે છે, કારણ કે જે પાણી ખેતરની અંદર આવે તો ઘણું બધું ખેતરમાં અને બધા લોકોને નુકસાન પણ થઈ શકે છે. તો મિત્રો આવી રીતનું ખેડૂતોની મહેનત હોય છે અને આ ખેડૂતની મહેનત એટલી આવી મહેનત હોય છે, તો પણ મિત્રો અત્યારે ખેડૂતો બધા આપણે સૌ લોકો જોવો છો, મારે ખેડૂત વિશે તો જાય ટિપ્પણી અને માહિતી કાંઈ આપી જ નથી, કારણ કે અત્યારે બધા લોકો ખેડૂત જ જવો અને કોઈકને કોઈક ખેતી કરતા હોય એને ખબર જ છે અત્યારે આ કેવી બધી ખેડૂત ઉપર પણ પરિસ્થિતિ ચાલી રહી છે. કારણ કે અત્યારે મિત્રો જો પંજાબની અંદર બધા લોકોને રહેવાનું પણ ઠીક પણ ખાવાનું પણ મળી રહ્યું નથી. એટલો બધો વરસાદ આવ્યો ને મિત્રો, બધું તણાઈને વી ગયું છે. આ ઘરે કાંઈ કોઈ વસ્તુ રહ્યું, માણસો પણ નથી રહ્યા મિત્રો, બધા લોકો તણાઈને વી ગયા છે. અને બકરાઓ અને ભેંસો એમ અન્ય ઘણું બધું મિત્રો, એટલું તો શું કહું, કારણ કે ગામની અંદર એટલું બધું વસ્તુ હોય ને એ વસ્તુના નામ લેતા મિત્રો મારે સવાર પણ પડી જાય, કારણ કે અત્યારે બધા લોકો કોઈકને કોઈક રહેતા હોય તો બધા પોતપોતાની વ્યવસ્થા અંદર રહેતા હોય ને પોતપોત જોતો સામાન બધા પાસે હોય તો બધું તણાઈને વી ગયું છે. અને તો બીજા લોકો જે તણાણું નથી, ડૂબાણમાં અંદર ગામડા ડૂબના અંદર નથી આવ્યા, ત્યાંથી લોકો આવીને અને કપડાં દઈ જાય છે, ખાવાનું દઈ જાય છે, એવી રીતનું મિત્રો પૂરું પાડે છે. જેમ કે થોડાક વર્ષ પહેલાં એટલે કે બધી જગ્યાએ મિત્રો ભયાનક વરસાદ થયો હતો ને કે થાંભલા બધું પડી ગયું હતું અને જોરદાર મિત્રો બધા લોકોને આવી રીતનું પાછું થોડાક સમય પહેલાં પણ થયું છે 2024ની અંદર. અને બધા લોકો આપણે અહીંથી જતા હતા, અમારે ગામડેથી પણ કદાચ ગાડી એક ગઈ હતી, બધા લોકો જે આ દરિયાકાંઠે દીવ બાજુ એ સાઈડ બધા લોકોને ખાવા પણ નહોતું મળતું, બધા લોકો બનાવીને દેતા હતા, કઠોળ દેતા હતા, તે ઘણી બધી મદદ બધા લોકો કરી. એવી રીતનું મિત્રો ફરીવાર પંજાબની સાથે બધા લોકો આવી ગયા છે, તેના સપોર્ટમાં છે. અને પંજાબની માટે મિત્રો પ્રાર્થના કરો કે પંજાબવાળા મિત્રો આપણી બધી જગ્યાએ પંજાબવાળા આપણી સાથે સપોર્ટમાં છે, તો આપણે પણ એ બીજું તો કાંઈ ન માથે કરી શકવી ઘરે બેઠા મિત્રો. તો ખાલી ભગવાન પાસે પ્રાર્થના કરજો કે ભગવાન હવે પંજાબવાળાને કે લડવાની જે આ પાણી એટલું બધું આવ્યું છે અને બધું તણાઈ ગયું છે અને લડવાની શક્તિ આપજે, બસ એટલી એક પ્રાર્થના કરો ભગવાન પાસે.